ખેડૂતો માટે મોટી ચેતવણી, ખાતાના ભાવમાં ભારે ઉછાળો આવી રહ્યો છે। યુરિયા જે ₹265 મળતું હતું, કેટલાક વિસ્તારમાં ₹400 થી 500 સુધી વેચાઈ રહ્યું છે। ડીએપી અને એનપીકેના ભાવ પણ વધવાના સંકેત મળી રહ્યા છે। તો હવે શું કરવું? આજે જ ખરીદી લેવી કે રાહ જોવી જોઈએ? આ વિડીયોમાં તમને સંપૂર્ણ સચ્ચાઈ અને સાચી સલાહ મળશે। સૌથી પહેલાં આપણે જાણીએ હાલના સરકારી અને માર્કેટના ભાવ। યુરિયા સરકારી ભાવ લગભગ ₹265 છે। ડીએપી લગભગ 1350 અને એનપીકે 1700 થી લઈને 1800 સુધી છે। એમઓપી ₹1700ની આસપાસ છે। પણ મિત્રો, અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે ઘણા સ્થળે બ્લેક માર્કેટમાં આ ભાવ વધારે લઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોને યુરિયા માટે 400 થી લઈને 500 સુધી ચૂકવણી કરવી પડે છે। હવે સવાલ આવે છે કે આ ભાવ અચાનક કેમ વધી રહ્યા છે? નંબર 1, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધારો થયો છે, જ્યારે વિદેશમાં ખાતાના કાચા માલના ભાવ વધી ગયા છે। નંબર 2, યુદ્ધ અને સપ્લાય સમસ્યા। વિદેશી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સપ્લાયમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે। નંબર 3, ડિમાન્ડ વધી ગઈ છે। ખેડૂતોમાં હાલ વધારે માંગ છે, એટલે સ્ટોક ઓછો પડી રહ્યો છે। નંબર 4, બ્લેક માર્કેટિંગ। કેટલાક વેપારીઓ સ્ટોક છુપાવીને વધારે ભાવ લેતા હોય છે। હવે સરકાર પણ આ પર કામ કરી રહી છે કે ખાતર પર સબસિડી વધારી રહી છે। કંપનીઓને સપ્લાય વધારવા માટે કહેવામાં આવી છે। કંટ્રોલ રેટ જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પણ મિત્રો, જમીન પર હકીકત એ છે કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। હવે સૌથી મહત્ત્વની વાત, તમે શું કરશો? નંબર 1, સરકારી દુકાન પરથી જ ખરીદી કરો। નંબર 2, વધારે ભાવ ન લો, બિલ જરૂર લો। નંબર 3, ખાતરનો યોગ્ય ઉપયોગ કરો, બગાડ ના કરો। નંબર 4, શક્ય હોય તો ઓર્ગેનિક ખાતર એટલે કે જૈવિક ખાતરનો ઉપયોગ વધારવો। અને સૌથી મહત્ત્વની સલાહ એ છે કે જો તમને તમારા વિસ્તારમાં યોગ્ય ભાવમાં ખાતર મળી રહ્યું હોય તો થોડો સ્ટોક રાખી લો। આવનારા દિવસોમાં શું થશે? એક્સપર્ટ મુજબ આવનારા સમયમાં ભાવ થોડો વધુ વધી શકે છે અથવા સરકાર નિયંત્રણમાં લાવી શકે છે। તો હાલની પરિસ્થિતિ અલર્ટ જેવી છે, એટલે ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। મિત્રો, આ હતી ખાતાના નવા ભાવ વિશેની સંપૂર્ણ માહિતી। તમારા વિસ્તારમાં યુરિયા અને ડીએપીનો ભાવ કેટલો છે? કમેન્ટમાં જરૂર લખજો। અને આવી જ ખેતી અને યોજના અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં તમને હંમેશા સાચી અને કામની માહિતી મળતી રહે છે। ધન્યવાદ।